ઓય પતંગ લાઈ, પતંગ મેં પેલા ભરી દી. તે ભારીઓ શું થઈ ગયું? પતંગ પેલા મેં લઈ લીધી છે એટલે આ પતંગ મારી. મેં કહું પતંગ લાય. તારા બાપ એમ તો વાદળમાં કેટલી પતંગ ઉડે, બધી તે ભારી જા લઈ આય. મંડી પડી છો તો પ્રેમથી કહું પતંગ લાઈને મજા નહીં આવ્યો. હું કહી દઉં છું પતંગ દેવાની નથી ખાતી. શું નથી દેવી? ના. અરે તારી જાતની ડોશી તે મારી પતંગ ફાડી નાખી. હે તારી જાતની મારી નાખું. પતંગ હારી માં તે મને મારી. તારી જાતની ડોશી, તારી જાતની તારી માને તે મને મારી. હે તે મારે શું કરે? મારી પતંગ ફાડી નાખી. તે હમણાં જઈ માર ડોહાને મારા છોકરાને બધાને બોલાવીને આવું ને પછી માર ખવડાવું. હાથે જા કહી દે. હું મારા બાપાને, મારા ભાઈને બધાને બોલાવીને આવું, આખા કુટુંબને લઈને આવું. એ લઈને આવ્યું પાછ જા. હાથે તું લઈને આય જા. મને ના બીક લાગતી. હું હાલો. હે બાપુ, આપણી બજારમાં હમણાંથી આ પતંગો ઓછી આવે કા? હા હો બટા, પણ બટા આપણી બજારમાં કોઈ પતંગ વાળો લૂંટવા વાળો ન હોવો જોઈએ. કાંઈ વાંધો નહીં બાપુ, અહીંથી કોઈ લૂંટવા વાળા નીકળવા ન દો આપણી બજારમાંથી, ખબર છે? હા. એ આયો આયો આયો. ઓય ઓય ઓય. ઉભો રે. તારી માને અમારી બજારમાં શું કરાસ? હે પતંગ લૂંટું કા? તો તારી માને અમારી બજારમાં લૂંટવાની હે? હું તો ગમે ત્યાં લૂંટું કાંઈ લે. ગમે ત્યાં વારી અમારી બજારે ખબર નથી પડતી. એટલે કાકા ઓલી બજાર જાવ તીવડે બજાર વાળા ના પાડે મારે લૂંટવા ક્યાં? નીકળ સાનો માનો આમ નીકળ નકર તારા ટાંગા ભાંગ નાખીશ. નીકળ. મારા દીકરા ધોઈડા જ આવે. બોલો મારા દીકરા ગમે એ બજાર જાવ તોય ના જ પાડે. હવે નીકળ ને નકર મારીને તોડી નાખીશ. હાલ હાલો બાપુ આપણે આવો. આ લે બાપુ ઓલી ગઈ આમ જો. હા સરપંચ આ ઉત્તરાયણ છે તે આપણા ગામમાં જામો છે કે નહીં? જામો તો છે ઉપસરપંચ, પણ આમ તો જો આપણા ગામના મારા દીકરા પતંગ ઉડાડતા નથી ને એટલા તો લૂંટે છે. જોવો તો ખરા આ મહણિયા છે પડીને હાથ પગ નો ભાંગે થારું. હા એ તમારી વાત સાચી હો. અમારા દીકરા આપણને નથી હારતા ને. આમ તો જુઓ સમજો બીજા કે આ બધા આવવાનું છે. ઓય ઉપર હતો આવી વારી ના આ બાદ કોને પૂછી નાખ્યો તું? કાંઈ લાગ પતંગ તો હું ગમે નો લૂંટું. આ શેરીમ નો આવતો તાર બાપાની નથી આ બાજુ. મારા દીકરા ઓલી શેરીમાં જાવ ત્યાં મારે ને આ શેરીમાં આવું ત્યાં મારે. એનો ઠંડક કાઢી મારી. નીકળ આવતો ના શેરીમાં આવે. મારા જેના તોડે આવો છો. અરે આ બાજુ કઈ આવવા ન દેતી. આ બાજુ આપણે પતંગ લૂંટવાના. મારો બેટો પવન પડી ગયો. પતંગ આ બાજુ ના આવતી હવે. હાલે બાપુ અમાર બા કેમ રોતા રોતા આવે છે? બટા મને કાંઈ ખબર નહીં હો. આ નક્કી કાંઈ થયું લાગે હો બાપુ. હાલો તો પૂછી. એ બા શું થયું તમને? એ બટા એમાં એવું છે ને ઓલી રાધડી મેં પતંગ ભારી હતી ને તે મેં એ પતંગ ભારી તેને લઈ લીધી. તે મેં એમ કીધું પતંગ લાય એ કે નથી દીધી. તેમાં ફાડ નાખી મને મારી. શું તમને માર્યા? ઈ રાધડી છે ક્યાંય મને દેખાડો. આજ એના ટાંગા ભાંગી નાખું. હાલો એ ઓલી શેરે માં હાલો. હાલો દેખાડો. મારી દીકરીએ મારા બાને માર્યા. હાલો હાલો બા, આજ તો એનો વારો છે. જોવો તમે. આવી આવે છે કઈ આવી પકડ છે. આવી ગઈ. એટલી થઈ ગઈ પતંગ. એ ભઈલા શું છે? પહેલા ઓલી કંકુ ડોશી નો રહી ઈને મારી પતંગ ફાડ નાખી અને મને મારી. બોલ તારી પતંગ ફન નાખીને તને મારી? હા બાપા ક્યાં ગયા? બાપા ઘરે ગયા. તે હાલો આપણે એને બાજવા જાવ છે. એ જાતની કંકુડી આ તો મારી પાડી જ દેવી છે. હાલો મેં તારું કીધું ને તો કે તાર ભાઈ થી હું થાય હું કે બધાને લઈને આવું એવું કીધું. એ બધાને બોલાવા ગઈ. હા હાલો ભલે બોલાવા ગઈ. બીવાન થતું જ નથી. પાડી જ દેવા. ચાલો હાલ ભઈલા હાલ. મારી દીકરી ડોશી પતંગ ફાડ નાખી. બોલ ક્યાં છે? આયત કોઈ છે નહીં.
અહીંયા જ આવશે અહીંયા જ કીધું હું બોલાવીને આવીશ આવવા દે બધાને આવે એટલે મારી પાડ દઉં ઓય રાતડી માર બાને કામ આવ્યું તે એ તારી માને મારે જ ને તારી માએ મારી પતંગ ફાડી નાખી હવે હામું બોલમાં નકર એક ફડાકે તારું જડબું ફેરવી નાખીશ આજી મને આમ ઈ પતંગ મેં ભારી હતી લે પેલા તે ડોસકી લઈ તો મેં લીધી હતી ને એ બોલ બોલ નો કર મારા હામુ કાનો બોલું કરી હું લે તું કહેતો કે તું ઓય. ગુંજી મરાય તમારી માને એક બડે લાંબી ના કરી નાખીશ હો આખલો મુકાય ટકા આય. તમારી માને એ કોણ બો ભાગી નાખો તું મને મારે તમારી મને ઓય નોખા પડે ને કે કદમ ધોકો દાબી ઓય એલા નોખા પડો એ જોશી એ રાતડી એલા તમારી મને નોખા પડો હા ગામનું કાંઈ ખાંભો સરપંચ હું એ મારું કઈ ખાબરો ના હમણે જો પોલીસ બોલાવીશ ને તો બધાને જેલ ભેગા કરી દઈશ ઓય ટીટિયા તારી મને સાંભળને મારી વાત તું તમારું સાંભળી આ મારી દીકરી મારી બાને મારવા માંડી ઓય અને માને કા મારી અને શું કામ લપ કરો હો એ સરપંચ બાજેજ ને મારી પતંગ ફાડી નાખી પતંગ હા પતંગ હા એ સરપંચ ઈ પતંગ પેલા મેં ભારી હતી એટલે ઉડ લાવ ને એ તમારી માને 5 રૂપિયાની પતંગ હટવાય ધીંગાણું કરો છો હમણે એકબીજાના જો માથા ફાટી જાવ તો 5 લાખનો ખર્ચો આવે એ સરપંચ તમે તો માથા ફાડું વાત કરો આ તો મર્ડર થાય છે મર્ડર આ કર્યો તમે આ કર્યો મારી વાત તું બાને આ કર્યો તમારી મને પોલીસને ફોન કરું મારું માનતા નથી હું સરપંચ છું કરું પોલીસને ફોન ના નો કરતા હા મારા દીકરા પતંગ હાટું ધડબડાટી બોલાવે મારું ન માનતા હે ઉપસર પર આ બધું આવો શું હે બોલો હવે એક કામ કરો તમે રહ્યા ને એક લીટી પતંગ ભરીને મોકલાવો અને આ બધાને બાટી દો તમારી મને પતંગ હાટું બાજો હો હવે લૂંટતા નહીં લૂંટો ના હાલો આને રહ્યું ને લીટી ભરીને પતંગ આખા ગામમાં બાટી દો અરે તો અટાણ કોણ ચેક કરું હા સરપંચ અમાર ઘરે મોકલાવજો હો સાહેજી અરે બધાના ઘરે થપા આવશે એ સરપંચ મારા ઘીરે ગાજી આવી જોઈ એ બે ના ઘરે હરખી જ આવશે હવે નો બાતતા બરોબર તો વાંધો નહીં હાલો હવે ના ઘરે જાવ તમારી માને પરબના દીએ બાજો છો હવે કોઈ દે હામુ બોલે ને એટલે તારો પગ ઘાણ નાખીશ કાંઈ ઘર ભેગી નહીં થા એ નીકળ ને વહી જાને ટકલી નીકળ આ નીકળને ડોશી ની માને હવે આતારે નતારે લીટી ભરીને પતંગ મંગાવી દોશે નકર આના મગર થઈ જશે આવું દોશે